ડિપ્લોમા સેમિસ્ટર નંબર 5 નું તમારું જીટીયુ નું અથવા તો તમારી કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એનું રિઝલ્ટ આવી ગયું છે. જીટીયુ નું તો આજે જ આવ્યું છે. હવે રિઝલ્ટ આવ્યા પછી મને 2 ફોન આવ્યા અને મેસેજીસ તો ઘણા બધા આવ્યા છે. એમાં એક વિદ્યાર્થી તો રડતા મેસેજ કરતો હતો કે સાહેબ 4 સેમિસ્ટરમાં મારા 9+ SPI છે, હું 5મા સેમિસ્ટરમાં ફેલ થયો, આવું બને જ નહીં. તો સર હવે હું ડીડી સેટ માટે ડિમોટિવેટ થઈ ગયો છું. કદાચ હું રીએસેસમેન્ટમાં પાસ ના થયો તો મારા ભવિષ્યનું શું? તો આવું કદાચ જો તમારી જોડે બન્યું છે તો આ વિડીયો તમારા માટે છે. પ્લસ આવું 5મા સેમિસ્ટરમાં તમારી સાથે નથી બન્યું પણ 6ઠ્ઠા સેમિસ્ટરમાં બની શકે છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તો ખાસ આ વિડીયો તમારે જોવાનો છે. તમે જો ડિપ્લોમામાં 5th સેમિસ્ટરનું રિઝલ્ટ આવ્યું હોય, 6th સેમિસ્ટરમાં ભણતા હોય, પાસ હોય કે ફેલ હોય, આ વિડીયો આખો જોજો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી શકે કે તમે ડીડીસીઈટીની એક્ઝામિનેશન આપી શકશો, નહીં આપી શકો, કયા કેસમાં આપશો, રિઝલ્ટ આવશે, કેન્સલ થશે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપી દેવાનો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મેં તમને પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ પણ કીધું છે, પણ આ વિડીયો તમે પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ઉપર જોઈ રહ્યા છો. પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ આપણી સ્પેશિયલ ડેડિકેટેડ ચેનલ છે કોલેજના વિદ્યાર્થીઓ માટે. જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. પ્લસ ડીડીસીઈટી ના ફ્રી વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં પહેલા ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો. જેમાં સ્ટ્રેટેજી, ફ્રી સેશન્સની લિંક, આઈએમપી બધું જ આવે છે. અને કોઈને હજી કોર્સમાં જોડાવવું હોય, નવી બેચ 2.0 હમણાં જ ચાલુ થઈ છે, જે આપણો ડીડીસીઈટી નો કોર્સ છે, જેમાં દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થાય છે. આ વખતે ઓનલાઈનમાં 2000 થી વધારે વિદ્યાર્થીઓ છે, ઓફલાઈનમાં સારા એવા વિદ્યાર્થીઓ છે. તો તમારે ઓનલાઈન ઓફલાઈનમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઓફલાઈન માટે અમને કોલ કરવાનો છે અને ઓનલાઈન માટે એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાંથી કોર્સ તમે બાય કરીને નવી બેચમાં જોડાઈ શકો. તો પ્લસ આપણી માર્કેટમાં ઇંગ્લિશ ગુજરાતી મીડિયમની સેપરેટ બુક પણ અવેલેબલ છે, જેમાં 4200 થી વધારે એમસીક્યુ આપેલા છે. આ રહી માહિતી મેં તમને બધી જનરલ આપી. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ઉપર આવીએ કે ભાઈ 5th સેમિસ્ટરમાં તમે ફેલ છો કે પાસ છો. તો 5th સેમિસ્ટર પહેલા હું વાત કરું છું પાસની અને પછી હું વાત કરું છું ફેલની. હવે તમે 5th સેમિસ્ટરમાં પાસ હશો કે ફેલ હશો, તમે 6માં તો જઈ જ શકશો બંને કેસમાં, અને બંને કેસમાં તમે ડીડીસીઈટી પણ આપી શકશો. ડીડીસીઈટી પણ આપી જ શકશો. આ કેસમાં પણ તમે ડીડીસીઈટી આપી જ શકશો. બંને કેસમાં તમે ડીડીસીઈટી એક્ઝામ આપી શકશો. એકે કેસ એવો નથી કે જેમાં તમે ડીડીસીઈટી એક્ઝામ ના આપી શકો. હવે તમે ડીડીસીઈટી નું ફોર્મ પણ ભરી શકશો. બંને કેસમાં એક્ઝામ પણ આપી શકશો અને ફોર્મ પણ ભરી શકશો. બંનેમાં કોઈ તકલીફ નથી. પાસ થયા હોય કે ફેલ થયા હોય, તમે બંને વસ્તુ કરી શકશો. પહેલી વસ્તુ, હવે તમે ફેલ થયા છો એટલે તમને 6ઠ્ઠા સેમિસ્ટરમાં એક ચાન્સ મળશે એક્ઝામ આપવાનો અને તમારું રિઝલ્ટ બહુ જલ્દી આવી જશે. એક ચાન્સ તમને મળી ગયો. હવે તમે 6ઠ્ઠા સેમિસ્ટરમાં કોઈક સબ્જેક્ટમાં ફેલ થાવ છો, ખાસ સાંભળજો. 5મામાં ફેલ થયા છો એટલી ચિંતા નથી, 6ઠ્ઠામાં એક ચાન્સ મળશે. 1 થી 4માં કોઈ એટી કેટી બાકી રહી ગઈ છે, એનું રિઝલ્ટ આવે, એમાં ફેલ થાવ છો, 6ઠ્ઠામાં એક ચાન્સ મળશે. એ તમારો છેલ્લો ચાન્સ હશે આ વર્ષનો. પણ તમે જો 6ઠ્ઠા સેમિસ્ટરમાં ફેલ થાવ છો તો તમને એક પણ ચાન્સ મળશે નહીં. હા, ચાન્સ મળશે પણ 6 મંથ પછી. ત્યાં સુધીમાં તો ડીડીસીઈટી ના એડમિશન પૂરા થઈ ગયા હશે. તો 6th સેમિસ્ટરમાં ફેલ થાવ એટલે તમારોએ ડીડીસીઈટી ની એક્ઝામ આપી હોય, સમજો ખાસ, એક્ઝામ આપી હોય, આખા ગુજરાતમાં પહેલો રેન્ક આવ્યો તમારો, ધારો એવું, બરાબર, તોય તમે ડીડીસીઈટીમાં એડમિશન નહીં લઈ શકો. ભલે રાઉન્ડ 1 કદાચ પતી બી ગયો હોય તોય. ડીડીસીઈટીમાં જે વિદ્યાર્થીઓને એનરોલ થયા હોય, રાઉન્ડ 1 પતી બી ગયો હોય કદાચ, પછી એવું રિઝલ્ટ આવે છે કે કોઈ પણ એક સેમમાં કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ છે તો એડમિશન ના થાય. સાહેબ એવું ના ચાલે, હું એકમાં ફેલ છું, 6 મહિના પછી એક્ઝામ આપીને પાસ કરી દઈશ પણ મારું ડિગ્રી તો ચાલુ થઈ જાય. ના, એવું ના થાય. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ડીડીસીઈટી નું જ્યારે પહેલો રાઉન્ડ પડે છે ત્યાં સુધીમાં તમારા આગળના બધા પાપ ધોવાઈ ગયા હોય, અને બધા પાપ ત્યારે જ ધોવાયેલા હશે જો 6ઠ્ઠા સેમમાં ફૂલ્લી પાસ થશો તો. 6ઠ્ઠામાં કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થયા તો ભૂલી જાઓ, પાપ ધોવાશે. પછી કેવું થશે, ડીડીસીઈટી નો આ વર્ષનો 2026 નો સ્કોર તમારો 2027માં વેલિડ નહીં ગણાય. એટલે 2027માં ફરીથી તમારે ડીડીસીઈટી ની એક્ઝામ આપવી પડશે. ત્યારે પાછા તમે અટકી જશો, બરાબર. એટલે આ બંને વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ડીડીસીઈટી આપવાવાળા તમામ વિદ્યાર્થીઓ, કદાચ તમારે 1 થી 5 સેમિસ્ટરમાં ક્યાંક ભૂલથી એટી કેટી આવી ગઈ છે, 6ઠ્ઠા સેમિસ્ટરમાં ચાન્સ છે, ક્લિયર કરી દો. પણ 6ઠ્ઠા સેમિસ્ટરમાં તો ક્યાંય તમે ફેલ થતા નહીં, નહીતર તમે અટકી જશો. ડીડીસીઈટી આપી હશે, એડમિશન પ્રોસેસમાં ભાગ પણ લઈ લીધો હશે, તોય તમારું નામ કેન્સલ કરી દેવામાં આવશે. આ સિમ્પલ સાદા નિયમો છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને તમારું ડિપ્લોમા આખું કમ્પ્લીટ હોવું જોઈએ. 6ઠ્ઠામાં ફેલ થયા હોય તરત ચાન્સ ના આવે. એવું નહીં કે 1 મહિના પછી ફરીથી એક્ઝામ લે, બરાબર. એક્ઝામ હંમેશા 6 મહિના પછી જ આવે. એટલે એવું ના માનીને બેસા સાહેબ મહિના પછી તો લઈ લેશે ને એક્ઝામ, થઈ જશે ને મારું. ના, એવું કશું થશે. તો ખાસ મિત્રો, આટલી વસ્તુનું તમે ધ્યાન રાખજો. તમારું કામ સરસ રીતે થાય એટલા માટે અમે જાણકારી માટે વિડીયો બનાવ્યો છે. બધા મિત્રોને શેર કરજો. ડીડીસીઈટી ઓનલાઈન ઓફલાઈન બેચમાં જોડાવવું હોય તો હજી ચાન્સ છે, જોડાઈ જજો. ઘણી બધી સરપ્રાઈઝ તમારા માટે આવવાની છે આ રવિવારે. આ રવિવાર એટલે કઈ તારીખ? આ રવિવાર એટલે હું તમને કહી દઉં,
આ રવિવાર એટલે કે 25 તારીખે પ્રિયસર વિદ્યાપીઠ મેઇન યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એક જબરદસ્ત ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની અમે એવી સરપ્રાઈઝ લઈને આવીએ છીએ કે આ વર્ષે તમે એવું કહેશો કે એક પણ પ્રશ્ન પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો બહારનો નહોતો પૂછાયો. એવું જબરદસ્ત પ્લાનિંગ અમે કર્યું છે. 25 તારીખે રવિવારે બરાબર લિંક વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે. જેમણે કોર્સ બાય કર્યા છે એમના ટેલિગ્રામ ગ્રુપ પેજનું છે એમાં આવી જશે. બધી જગ્યાએ લિંક તમને મળી જશે. જોડાજો. બહુ લિમિટેડ ટાઈમની ઓફર હશે, ફ્રી વાળી ઓફર હશે, પૈસા કોઈ લેવાના તમારી જોડે નથી. એક ઓફર હશે એની પણ એક લિમિટેડ ટાઈમ હશે. તો ખાસ રવિવારે સેશનમાં આવી જજો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. બધી યુટ્યુબ ચેનલ ઉપર બનેલા રહેજો એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. મળીએ છીએ આવી જ કોઈ નવી માહિતી સાથે. બાય બાય, ટેક કેર.